નમસ્કાર, જય ભારત. હું છું ડોક્ટર વિદલીવાલા, બાળરોગ નિષ્ણાત ભાવનગર. વેલકમ ટુ માય ચેનલ હેલ્ધી ચાઇલ્ડ. 1 થી 6 મહિના સુધીની ઉંમરના બાળકને માતાના દૂધ સિવાય કશું જ આપવું ના જોઈએ. કંઈ પણ વસ્તુ ના આપવી જોઈએ, ઇવન પાણી પણ નહીં. એને કોઈ પણ વસ્તુની જરૂર નથી, કારણ કે માતાનું દૂધ એના માટે સંપૂર્ણ ખોરાક છે, સંપૂર્ણ છે. એને પાણીની પણ જરૂર નથી પડતી, કારણ કે ધાવણની અંદર 88% શુદ્ધ પાણી હોય છે, ડિસ્ટિલ્ડ વોટર, જેની અંદર કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ કે કશું જ નથી હોતું. એટલે બાળકને ઉપરના પાણીની પણ જરૂરિયાત નથી પડતી હોતી. 1 લીટર ધાવણ જો માતાને આવતું હોય તો 880 ગ્રામ 80 ml તો બાળક ખાલી પાણી પીતું હોય છે શુદ્ધ. એટલે ઉપરનું પાણી આપીને ઉલટાનું આપણે બહારથી કંઈક અશુદ્ધિ એના પેટમાં નાખતા હોય છે. બાકી પાણીની પણ જરૂરિયાત હોતી નથી. આ ઉંમરનું બાળક જન્મે ત્યાંથી 6 મહિનાનું થાય ત્યાં સુધી એને ફક્ત માતાના દૂધની જરૂર હોય છે, ઉપરનું કશું જ જરૂર હોતી નથી. એને પાણીની પણ જરૂર હોતી. એટલે વારંવાર એટલા માટે કહું છું કે પાણી પીવડાવવું, ખાસ તો ઉનાળાના ચોમાસાના સમયમાં એ બહુ સામાન્ય વસ્તુ છે. લોકો બહુ બહાર તડકો પડે છે, બાળકને શોષ પડતો હશે, પાણી આપો, એટલે રડતું હશે, પાણી આપો, એમ કરીને પાણી આપી દેતા હોય છે. એને બદલે પાણી ન આપવું જોઈએ, કારણ કે માતાના દૂધમાં પાણી હોય જ છે ઓલરેડી, અને શુદ્ધ પાણી હોય છે. કારણ કે માતાનું દૂધ એ બાળક માટે સંપૂર્ણ ખોરાક છે, ધરતી પરનું અમૃત છે. આપણે એવી કવિતા પણ ભણ્યા છે કે દેવોને દૂધ એના દોહ્યા રે લોલ. માનું ધાવણ દેવો નથી મળતું, માણસને જ મળે છે, અને અદ્ભુત પદાર્થ છે, અમૃત છે ધરતી પરનું. અને આ જે કહેવત છે, ઉક્તિ છે, એ ધાવણ માટે યથાર્થ છે, કારણ કે ધાવણ એટલી ઉચ્ચ કક્ષાના ગુણધર્મો ધરાવે છે બાળક માટે. બાળકના માનસિક વિકાસ માટે ધાવણથી ઉત્તમ બીજું કશું જ નથી. બાળકની યાદશક્તિ, બાળકની માનસિક ક્ષમતા વધારે હોય છે. માતાનું દૂધ પૂરતો સમય સુધી મળે છે, તેમનો માનસિક વિકાસ વધારે સારો થાય છે. એ વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થઈ ચૂક્યો છે. ઉપરાંત એવા બાળકના વ્યક્તિત્વનો વિકાસ પણ ખૂબ સારો થાય છે. ઓછા ચીડિયા, ઓછા ડિપ્રેશનમાં જતા બાળકો ધાવણ લેતા બાળકો હોય છે. એટલે પહેલા 6 મહિનામાં તો સંપૂર્ણપણે ધાવણ જ આપવું જોઈએ, કારણ કે એ બાળકના માનસિક વિકાસ માટે, કે જ્યારે સૌથી ઝડપી માનસિક વિકાસ ચાલતો હોય છે, એના માટે ખૂબ જરૂરી હોય છે. બીજું, એ બાળક માટે સર્વાત્મક ખોરાક એટલા માટે પણ છે કે એ માત્ર એના માટે જ બનેલું. બીજું, બાળકના મોઢાને યોગ્ય તાપમાને હંમેશા તૈયાર હોય છે. એને ગરમ કરવું પડતું નથી, એને ઠારવું પડતું નથી. એ યોગ્ય ટેમ્પરેચર જ હોય, 37.4 ડિગ્રી જ આવે, અને કાયમ તાજું જ હોય. એમાં રોગના જંતુ ક્યારે હોતા નથી. રોગ પ્રતિકાર પેદા કરતા જીવાણુઓથી મુક્ત હોય છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, બાળકને જે ટેમ્પરેચર ધાવણ જોઈએ એ ટેમ્પરેચર જ આવતું હોય છે. ત્યારે ઉપરના દૂધની અંદર ટેમ્પરેચરમાં આપણે ફેરફાર કરવો પડતો હોય છે. એને લીધે ઘણી વખત બેક્ટેરિયા કેવું જાય તો બાળકનું પેટ બગડતું હોય છે, જ્યારે માતાના દૂધથી બાળકનું પેટ ક્યારેય બગડતું નથી. અમૃત પીવાથી જે મૃત્યુને પાછળ ઠેલી શકાય અથવા તો નિવારી શકાય, એમાં ધાવણને અમૃત કીધું છે. એનાથી બાળકની સેહત, એની તબિયત ખૂબ સારી રહેતી હોય છે. અને આવા બાળકોને, ધાવણ લેતા બાળકોને મૃત્યુનું પ્રમાણ પહેલા 6 મહિનામાં ફક્ત ધાવણ લેતા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઉપરના દૂધ લેતા બાળકોના મૃત્યુનું પ્રમાણ કરતાં ઓછું હોય છે. કારણ કે કુદરત એને અભય વરદાન આપે છે. માતાના ધાવણમાં જે શક્તિઓ હોય છે, એ શક્તિઓ બાળકને પ્રતિકારક શક્તિ આપે છે, એના આંતરડાને, એને પેટને, એને રોગો સામે, અને બાળકના માંદા પડવાની શક્યતાઓ ઘટતી જાય છે. બાટલીથી કે અન્ય રીતે અપાતા દૂધની અંદર બાળ મૃત્યુનું પ્રમાણ 20 ગણું વધારે હોય છે. એટલે બાટલીથી દૂધ કે ઉપરનું દૂધ આપવાનું થાય ત્યારે અનિવાર્યપણે ઉપરનું દૂધ આપવાનું થાય તો બાટલીથી દૂધ તો ક્યારેય ના આપવું. બને ત્યાં સુધી ધાવણ જ મળવું જોઈએ, કારણ કે ધાવણ જ બાળક માટેનો સર્વશ્રેષ્ઠ ખોરાક છે. જન્મ પછી માતાની છાતીમાંથી નીકળતું પીળું ચીકણું ધાવણ એ બાળક માટે એવું કહેવાય કે એના માટે સૌથી પહેલો વેક્સિનનો ડોઝ છે. એ પીળું ધાવણ છે, જેને કોલોસ્ટ્રમ કહેવાય છે. એની અંદર બાળકના આંતરડાની અંદર એક એવું લેયર છવાઈ જાય છે, મેક્રોફેજીસ નામના કણોનું, કે જે બાળકને માટે સંજીવની સમાન છે. એ મેક્રોફેજ છે, બાળકને ઘણા બધા બેક્ટેરિયાથી બચાવે છે, એના રોગોથી બચાવે છે. અને આ ધાવણ ઘણી વખત વડીલો એવું કહીને કઢાવી નાખે છે કે ચડેલું ધાવણ કહેવાય, એ કાઢ નાખો, પછીનું આપો. એ સૌથી મોટી ભૂલ છે. આ ચીકણું ધાવણ છે, બાળક માટે પહેલો વેક્સિનનો ડોઝ છે. એની અંદર શ્વેતકણો, મેક્રોફેજીસ બાળકને રક્ષણ આપવાનું કામ કરતા હોય છે. મેક્રોફેજની સાથોસાથ લેક્ટોફેરિન નામનું એક દ્રવ્ય પણ માતાના ધાવણમાં હોય છે. આ લેક્ટોફેરિન છે, એ બાળકને માટે બ્રેઇનના વિકાસની અંદર ખૂબ ઉપયોગી છે.
એ લોહ તત્વનું વાહક છે. એનાથી બાળકને પાંડુરોગ કે એનિમિયા નથી થતું અને બાળકના મગજના અમુક ભાગનો વિકાસ અત્યંત ઝડપી અને સારી રીતે થાય છે. કારણ કે લેક્ટોફેરિનથી જ એ ભાગની અંદર ડેવલપમેન્ટ બરાબર થાય છે. બાળકના મગજના વિકાસ માટે લેક્ટોફેરિન એકદમ આવશ્યક છે. એ ના હોય એવા બાળકોને અમુક માનસિક વિકાસમાં તકલીફ રહી જતી હોય છે. લેક્ટોફેરિનનો એક બીજો બહુ સારો ઉપયોગ છે કે બાળકના આંતરડાને ચેપની ચુંગાલમાં ફસાવી દેતા અને ઘેરી લેતા ઇકોલાઈ નામના કોમન બેક્ટેરિયા છે જે એની સામે પણ રક્ષણ આપે છે. ઇકોલાઈ લેક્ટોફેરિનની હાજરીમાં નિષ્ક્રિય બની જાય છે અને એના લીધે રોગ થતો અટકી જાય છે. એટલે લેક્ટોફેરિન ધાવણ બાળકને પેટની ઇન્ફેક્શનથી પણ બચાવે. ગાય તેમજ અન્ય પ્રાણીઓના દૂધના કારણે બાળકોને એલર્જીના રોગો થવાની ખૂબ જ શક્યતા રહે છે. એટોપિક ડર્મેટાઇટિસ, એલર્જીક ડર્મેટાઇટિસ અને બાળકોને છાતીની અંદર થતી એલર્જી, જેને આપણે સસણી કે વરાદ તરીકે ઓળખીએ છીએ, પહેલાના શરૂઆતના વર્ષોમાં બાળપણના જે ખૂબ હેરાન કરી શકે છે, એ ઉપરના દૂધ લેતા બાળકોમાં વધારે જોવા મળે છે. ધાવણ લેતા બાળકોની અંદર આ કન્ડિશન, આ પરિસ્થિતિ ઘણી ઓછી જોવા મળે છે. બીજું એક અભ્યાસમાં એવું તારણ મેં વાંચેલું છે, એવું જોવા મળ્યું છે કે 100 ml ગાયનું દૂધ લેતા બાળકના ઝાડામાં 1 મિલી લોહી રોજ જતું રહે. એટલે સપોઝ 500 ગ્રામ દૂધ પહેલા 6 મહિના ઉપરનું કોઈ બાળક લે છે તો એને 5 થી 6 ml લોહી, જેને ઓકલ બ્લડ કહેવાય છે, ઝાડામાં જતું રહે છે. એટલે વિચાર કરો કે રોજનું 5 થી 6 ml જતું રહે, મહિને 200 ml જેટલું લોહી જતું રહે, બે મહિને એક બાટલો લોહી જતું રહે ઝાડામાં. આવા બાળકોને ફિકાશ આવવાની અને પાંડુરોગ થવાની શક્યતાઓ ખૂબ વધારે રહે છે, જે ધાવણ લેતા બાળકમાં જોવા નથી મળતું. ધાવણ લેતું બાળક આ કન્ડિશન સામે પ્રોટેક્ટેડ હોય છે, એને રક્ષણ મળેલું છે, કારણ કે માતાના દૂધની અંદરથી બાળકના આંતરડામાં ક્યારેય લોહી જતું નથી. એટલે ઓકલ બ્લડ જવાની શક્યતાઓ જોવા મળતી નથી. ધાવણ આ રીતે પણ બાળક માટે ખૂબ ઉપયોગી છે. પ્રથમ 6 મહિના સુધી ફક્ત માતાનું દૂધ લેતા બાળકોમાં ભાષા, સમજણ તેમજ બુદ્ધિનો પ્રખરતાનો વિકાસ પણ ઉપરના દૂધ લેતા બાળકના વિકાસ કરતા ઝડપી થાય છે. એટલે મોટા બાળક થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે જે બાળકને ખાલી ધાવણ પહેલા 6 મહિનામાં લીધું, એનો ભાષાની સમજણ અને ભાષાનો વિકાસ વધારે સારી રીતે થતો હોય છે, કારણ કે ફક્ત ફીડિંગ લીધું હોય છે માનું. માતાના દૂધમાં એક પ્રકારની અતિ ઉપયોગી ચરબી, જેને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ કહેવાય, એ ઉપલબ્ધ હોય છે. એ ફેટી એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ ફેટી એસિડ બાળકના મગજના વિકાસ, એને કોગ્નિટિવ ડેવલપમેન્ટ કહેવાય, બાળકનો બુદ્ધિના વિકાસની અંદર ખૂબ જ ઉપયોગી છે, જે માતા પાસેથી મળે છે. આ ઢોરના દૂધમાંથી ભાગ્યે જ મળે છે. ધાવણ પેટમાં ગયા પછી બાળકના પેટની અંદર એના ફોદા ખૂબ નાના બને છે, જેથી એને પચાવવાનું સરળ બને છે. એના લીધે ધાવણ સુપાચ્ય હોય છે, જ્યારે ઉપરના દૂધના ફોદા બહુ મોટા બને છે. એટલે બાળકને ઘણી વખત કાઢવામાં તકલીફ પડતી હોય છે, ઉલટીમાં તકલીફ પડતી હોય છે, ફોડવામાં, ઉપરાંત એ ફોદા જલ્દી પચતા નથી. એટલે પચવામાં બાળકને વધારે ભારે પડે છે, વધારે તકલીફ પડે છે, મોડું પચન થાય છે. ત્યારે ધાવણના ફોદાની સાઈઝ નાની હોવાથી બાળક જલ્દી પચાવી શકે, પણ એમાં તકલીફ એ થાય છે કે બાળક થોડું ધાવણ, નાના ફોદા એટલે ફટ દઈને કાઢી નાખે છે. આ નાની ઉલટી થવાનું પ્રમાણ બાળક ધાવણ લેતો હોય ત્યારે વધારે છે, પણ એ સંપૂર્ણપણે સામાન્ય છે. એ પરિસ્થિતિ રોગની નથી, એની અંદર કંઈ કરવાનું હોતું નથી. ધાવણમાં એક લાઇપેઝ નામનું તત્વ હોય છે, ઉત્સેચક હોય છે, કે જે ચરબીના યોગ્ય પાચનમાં મદદ કરે છે. લાઇપેઝ એ ઉત્સેચક છે કે જે ચરબી પચાવવામાં મદદ કરતો હોય છે. એના લીધે બાળક ચરબીનું પાચન માના દૂધમાં રહેલી બહુ ઝડપથી કરી શકે છે. ધાવણમાં બધા જ વિટામિન પૂરતા પ્રમાણમાં હોય છે. માતા જો બરાબર વિટામિન તેમજ લોહ તત્વ ધરાવતી હોય, એનામાં કોઈ ઉણપ ન હોય, તો પહેલા 6 મહિના ધાવણ લેતા, ફક્ત ધાવણ લેતા બાળકને વિટામિન્સ કે લોહ તત્વના ટીપાની જરૂર પડતી હોતી નથી. સિવાય કે માં ખામીથી ભરેલી હોય કે મામાં ઉણપ હોય તો આપી શકાય કાંઈ. ધાવણમાં વિટામિન સી નું પ્રમાણ 40 મિલીગ્રામ પ્રતિ લીટર હોય છે. એટલે 2 મહિનાનું બાળકને જેટલું વિટામિન સી પર ડે જોતું હોય એટલે એમાંથી મળી જ રહેશે, જ્યારે ઉપરના દૂધમાં આની ખામી હોય છે. ઉપરના દૂધમાં વિટામિન સી નથી હોતું, એટલે સ્કર્વી નામનો રોગ એ વધારે થાય છે. એટલે ઉપરનું દૂધ ફક્ત કારણ કે એમાં 10 મિલીગ્રામ પ્રતિ લીટર હોય છે, માતાના ધાવણમાં 40 મિલીગ્રામ પ્રતિ લીટર વિટામિન સી હોય છે. એટલે સ્કર્વી નામનો રોગ ધાવણ લેતા બાળકને ભાગ્યે જ થઈ શકે અથવા નથી થતો. ઉપરના દૂધ લેતા બાળકમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. માતાના દૂધ કરતા ગાયના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે નેચરલી, કારણ કે એ ઢોર માટે બનેલું છે, એના બચ્ચા માટે બનેલું છે. પણ
એમાં કેલ્શિયમ ફોસ્ફેટ રેશિયો બરાબર નથી હોતો કે જે બાળકના હાડકાના વિકાસને યોગ્ય કેલ્શિયમ ફોસ્ફેટ રેશિયો બને તો જ બાળકના હાડકામાં થાય કે હાડકાને ફાયદાને બદલે નુકસાન થાય. એટલે ઉપરના દૂધમાંથી જતું કેલ્શિયમ અને ફોસ્ફરસ છે બાળક એને પૂરેપૂરું હાડકામાં જમા કરી શકતું નથી. ઉલટાનું વધારે પડતું ફોસ્ફેટ જવાથી બાળકની પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી એક તત્વ છૂટું પડે છે બાળકના હાડકાને નબળું બનાવે છે, એમાંથી કેલ્શિયમ ઘટાડી શકે છે. એટલે માતાનું દૂધ બાળકના હાડકાને બંધારણ માટે પણ અત્યંત ઉપયોગી છે. બાળકને માતા તરફથી જે કેલ્શિયમ ફોસ્ફેટ મળે છે એ રેશિયો પ્રોપર હોવાથી એવું થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો માતાનું દૂધ એ પહેલા 6 મહિના સુધી બાળકના વિકાસ માટે અત્યંત ઉપયોગી છે. એનો કોઈ વિકલ્પ જ નથી. વિકલ્પ કરવો પડે જુદી વસ્તુ છે, બાકી એનો કોઈ વિકલ્પ જ નથી. અને એ બાળકની એની જિંદગીમાં મળતી પ્રથમ રોગ પ્રતિકારક રસી છે, વેક્સિન છે કે જે બાળકને આખી જિંદગી માટે રક્ષણ આપે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. હું છું ડોક્ટર વિદ્લીવાલા, બાળક નિષ્ણાત ભાવનગર. જય ભારત.